નમસ્તે દર્શક મિત્રો, કેરિંગ ફોર કેજી ટુ પીજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું રેખા ઠક્કર. મિત્રો, ચંદ્ર ઉપર ભલે પહોંચતી વિશ્વની કોઈ પણ જાતિ, પણ પહેલી દુકાન કરશે ચંદ્ર ઉપર એક ગુજરાતી. આ છે ગુજરાતના કવિ શ્રી સાંઈરામ દવેના વિશ્વાસનું ગુજરાત અને ગુજરાતીની વ્યાપારી આંતરસૂચ. અને એટલે જ ગુજરાત આજે વિશ્વ માટે વિકાસનું મોડેલ બની અને ભારતની અર્થવ્યવસ્થાને મજબૂત કરવામાં પોતાનો અમૂલ્ય ફાળો આપી રહ્યું છે. ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960ના રોજ થઈ. આજે 1 મે ગુજરાત સ્થાપના દિવસની હાર્દિક શુભેચ્છા. જય જય ગરવી ગુજરાત. હાલનું ગુજરાતનું પાટનગર ગાંધીનગર અને મોટું શહેર અમદાવાદ. સુરત ભલે હીરાઓ માટે પ્રખ્યાત છે, પરંતુ ગુજરાતે ભારતને ઘણા અમૂલ્ય હીરાઓ આપ્યા છે, જેમ કે સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલ અને હાલના ગૃહમંત્રી ચાણક્ય એવા અમિત શાહ. આ ઉપરાંત ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી. અંબાણી, અદાણી, જમશેદજી તાતા જેવા ઉદ્યોગપતિઓ પણ ગુજરાતની જ દેન છે. આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, ભક્ત કવિ નરસિંહ મહેતા અને એ નરસૈયાનો નાથ કૃષ્ણની જન્મભૂમિ પણ ગુજરાત જ છે. મિત્રો, ગુજરાતના વિકાસની યાત્રા તેમજ તેના ગૌરવની ગાથાનું જો હું વર્ણન કરું તો કદાચ આ વિડીયો ઘણો લાંબો થઈ જશે, પણ આજે તો મને વાત કરવી છે ગુજરાતની ગુજરાતી અસ્મિતા, સંસ્કૃતિ, સંસ્કાર અને પરંપરાની. ગુજરાતના સોમનાથ, દ્વારકા અને ગિરનાર જેવા ધાર્મિક સ્થળોએ તેમજ ગુજરાતની નવરાત્રી, ઉત્તરાયણ અને જન્માષ્ટમી જેવા ઉત્સવોએ આપણી સંસ્કૃતિ, સંસ્કાર અને પરંપરાને અકબંધ રાખવામાં ઘણી મદદ કરી છે. પરંતુ મિત્રો, ખેદ સાથે અહીં હું એક વાત જરૂર કહીશ કે બદલાતા સમયના પ્રવાહમાં આજે 21મી સદીમાં ટેકનોલોજીના વિકાસની આંધીમાં અંગ્રેજી ભાષાના વધતા વર્ચસ્વને કારણે વૈશ્વિક સફળતાની આંધળી દોડમાં બસ બધાને સફળ થવું છે. અને આ દોડમાં ગુજરાતી મીડિયમની શાળાઓ બંધ થતી જાય છે. પરિણામે ગુજરાતી માતૃભાષા લુપ્ત થવા લાગી છે. એવામાં આપણા સંસ્કારો અને પરંપરાનું શું? આપણા લોકગીત, લોકસંગીત અને ભક્તિ સંગીત તો ધીરે ધીરે વિસરાતા ગયા છે. આવી પરિસ્થિતિમાં આપણા ગુજરાતી સાહિત્યનો અમૂલ્ય વારસો આપણે કોને અને કેવી રીતે આપશું? શું આ બાબત તમને ચિંતાજનક નથી લાગતી? ગુજરાતી અસ્મિતા, સંસ્કૃતિ, સંસ્કાર અને પરંપરાનું જતન અને સંવર્ધન કરવાની નૈતિક જવાબદારી આપણા સર્વની છે. આ બાબતની ગંભીરતાને સમજી પોતાની જવાબદારીને નિભાવવામાં ઘાટકોપર મુંબઈના કેટલાક સામાજિક મંડળો અને મહિલા મંડળોએ ગુજરાતી સમાજને નિત્ય નવા કાર્યક્રમો આપીને ગુજરાત અને ગુજરાતી ભાષાને ધબકતી રાખવામાં મહદ અંશે સફળ પણ થયા છે, અને એ આપણા સર્વ માટે ગર્વની બાબત છે. દર્શક મિત્રો, આવો મળીએ. આજે આપણી સાથે છે ઘાટકોપર મુંબઈના વિવિધ સામાજિક મંડળોનું પ્રતિનિધિત્વ કરતા મહેમાનો, જેમાં કવિતાબેન પારેખ અને નિહારિકાબેન શાહ. કવિતાબેન અને નિહારિકાબેન, અમારી ચેનલ કેરિંગ ફોર કેજી ટુ પીજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે બહુ આનંદ થાય છે કવિતાબેન મારી ચેનલમાં તમારું સ્વાગત કરતા. નિહારિકાબેન, બહુ જ આનંદ થાય છે તમે બંનેને અહીંયા મારી ચેનલમાં જોતા. રેખાબેન, અમને પણ ખૂબ જ આનંદ થાય છે કે તમે આજે તમારી ચેનલ માટે થઈને અમને લોકોને અહીં બોલાવ્યા છે અને અમને કંઈક અમારા સમાજ માટે કહેવાનો મોકો આપ્યો છે. એ માટે હું તમારા ખૂબ જ આભારી છું. રેખાબેન, અમને સિલેક્ટ કર્યા છે એના માટે હું તમારો આભાર માનીશ. દર્શક મિત્રો, કવિતાબેનનો પરિચય આપું તો કવિતાબેન શ્રી ગોહિલવાડ
દશાશ્રીમાળી વણિક મંડળ પરમ કેશવબાગ મહિલા મંડળના પ્રમુખ છે અને પરમ કેશવબાગ મહિલા મંડળને શોર્ટમાં પીકેબી મહિલા મંડળ કહીએ છીએ. સમાજના બીજા મંડળોમાં પણ જોડાયેલા છે અને પરમ કેશવબાગના જેટલા પણ નાટકો થાય છે એ બધાના રાઇટર અને ડાયરેક્ટર પણ કવિતાબેન પોતે જ છે અને ફુરસદના સમયે મહિલાઓને યોગા પણ શીખવાડે છે. સાથે સાથે એમણે જે સમાજ માટે યોગદાન આપ્યું છે એના માટે બ્રાહ્મણ સમાજ મહિલા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એમને સ્વયંસિદ્ધ પુરસ્કાર પણ પ્રાપ્ત થયેલ છે. હવે નિહારિકાબેનનો પરિચય આપું તો નિહારિકાબેન ઘાટકોપર મુંબઈના જ્વેલ 55 મંડળના પ્રમુખ છે અને જ્વેલ મંડળના બીજા પણ ઘણા ગ્રુપ છે જેમાં જ્વેલ સહેલી, જ્વેલ ગેલેક્સી, જ્વેલ સિનિયર્સ અને જ્વેલ પરિવારમાં આ દરેક મંડળોમાં પણ એ બહુ મોટા પ્રમાણમાં યોગદાન પણ આપી રહ્યા છે અને કવિતાબેનનું જે પરમ કેશવબાગ પીકેબી મહિલા મંડળ છે એમાં પણ કમિટી મેમ્બર છે અને એમણે જે કોરોના દરમિયાન કોરોના વોરિયર તરીકે જે કામ કર્યું એના માટે જૈન સંકલ્પ અને જૈન સેવા સંઘ તરફથી એમને સન્માનિત પણ કર્યા હતા અને નિહારિકાબેન સ્માઇલ ચેરિટીઝ નામનું એક પોતાનું NGO પણ ચલાવી રહ્યા છે. બંને બહેનો ખરેખર તમારા બંનેનું જે સમાજ માટે યોગદાન આપી રહ્યા છો, જુઓ આપણે પોતાના માટે તો બધા જીવતા હોઈએ પણ જ્યારે આપણે સમાજને કંઈક આપવા માટે કરતા હોઈએ તો એ બહુ જ આજના ફાસ્ટ લાઈફમાં એ ઘણી મોટી વાત છે કારણ કે આજે પૈસો બધા પાસે છે, સમય જ નથી. તો તમે એ સમાજને આપી રહ્યા છો એ ખરેખર હું એમ કહીશ કે તમે બંને ગુજરાતીઓનું ગૌરવ છો. થેન્ક યુ સો મચ. હવે તમને હું પ્રશ્નો પૂછું એ પહેલા આપણે દર્શક મિત્રોને તમારા જે કાર્યક્રમો છે એની એક ઝલક દેખાડીએ. હે આપણા મલકના માયાળુ માનવે, હે આપણા મલકના આવા મોજીલા માનવે, એ બધી માયા રે મેલીને વયા જાઉં મારા મહેરબાન, હાલો જઈ આપણા મલકમાં, એ બધી માયા રે મેલીને ઘોડે ચડજો મારા મહેરબાન, હાલો જઈ આપણા મલકમાં. આપણા મલકના માયાળો માનવે, આપણા મલકના આવા મોજીલા માનવે, માયા મેલીને વયા જાઉં મારા મહેરબાન, હાલો જઈ આપણા મલકમાં, એ બધી માયા રે મેલીને ઘોડે ચડજો મારા મહેરબાન, હાલો જઈ આપણા મલકમાં. કે ગુજરાતી લોક કેવા હવને મન ગમે એવા હરે ફરે મોજ કરે, કોઈથી કદી નો ડરે, કાળ સામે ડગ ભરે, મર્દ કહે વાય, ખવરાવામાં પેલો પેલો, વિપતમાં આવે વેલો, જલસામાં ઘેલો ઘેલો મોજી કહે વાય, સરદાર ગાંધી જેવા, દુશ્મનોની આંધી જેવા, નરબંગ કાવોનિયા ભોમ કહે વાય, મેઘાણીને કાગ સાથે, હેમુભાઈના રાગ સાથે, ડાયરામાં રૂડાજેના ગીતડા ગવાય, અંબાજીને સોમનાથ, ગિરનારે નવનાથ, પાલીતાણે આદિનાથ, લોકમાં પૂજાય, ચોટીલે ચામુંડા માત, ખોડિયાર કરે વાત, આશાપુરા સાત સાત ગરબા રમાય, કચ્છની દાબેલી સારી, સુરતની ઘારી ભારી, ભરૂચની સિંગકારી હોશે હોશે ખાય, નર્મદાના નીર સાથે, ખેડૂતોની ધીર સાથે, ધરા પર હીર જેવો પાક લહેરાય, ગીરનું ખમીર કેવું, હાવજના શીર જેવું, હિરણના પૂર જેવું લાગે ભરપૂર, પર બને બગ દાણે વીરપુરે ટાણે ટાણે, અને ગરવાને પાણે પાણે હરિહર હરિહર નાદ સંભળાય. નમસ્કાર, હું છું હાસ્ય કલાકાર નવસાદ કોટડિયા. નમસ્કાર, સુસ્વાગતમ. હું છું ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેનલ ફેમ અરવિંદ શુક્લા. 1255 ના મેમ્બરોને હસાવવા અમે આવી રહ્યા છે 26 તારીખે 26 जुलाई घाटकोपर जवेरबेन हॉल ની અંદર. तो माना कि जिंदगी की राह आसान नहीं, लेकिन मुस्कुरा के चलने में कोई नुकसान नहीं. तो आप સૌને હસાવવા માટે અમે બંને આવી રહ્યા છીએ
26 જુલાઈએ. તો આપ સૌ રેડી થઈ જાઓ અને હસવા માટે તૈયાર થઈ જાઓ, કારણ કે હસવું જીવનમાં બહુ જરૂરી છે. હમણાં હું ટ્રેનમાં આવતો હતો ને તો ટ્રેનના ટોયલેટમાં લખ્યું હતું કે દુનિયા ચાંદ ઉપર પૂગી ગઈ તમે જ્યાં બેઠા છો. વાહ વાહ વાહ, દુનિયા ચાંદ ઉપર પૂગી ગઈ તમે જ્યાં બેઠા છો. બહુ અચ્છે. મેં કીધું હું ચાંદ ઉપર જ હતો પણ ત્યાં પાણી નહોતું તો પાછો આવ્યો. વાહ 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 વાહ, ગ્રેટ 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 નવસાદ, ગ્રેટ. અને સાચે જ હવે તો છાપામાં બી જીએસટી આવે છે. અને મારી વાઈફ તો કેટલા દિવસથી કંઈક બી થાય, કંઈક બી ઝઘડો થાય, રીસામણી હોય તો મને કે જીએસટી. મેં પ્યારથી એને પૂછ્યું શું છે પણ જીએસટી? હા, તો મને કહેવા લાગી જીએસટી એટલે ગલતી, G ફોર ગલતી, S ફોર સિર્ફ, T ફોર તુમ. ગલતી સિર્ફ તુમારી હૈ. બંને તમારા આ વિડીયોઝ જોયા, ખરેખર ગુજરાતી સંસ્કૃતિ, સંસ્કાર અને પરંપરા અને આપણું સાહિત્ય અદ્ભુત છે અને એ તમે સમાજને એની ઝાંખી કરાવો છો. ખરેખર એ બહુ જ આનંદની વાત છે. હવે હું તમને પહેલો પ્રશ્ન પૂછીશ અને તમે બંને લગભગ સરખું જ કામ કરો છો એટલે મારા પ્રશ્નો પણ સરખા જ હશે. તો કવિતાબેન, તમે તમારા આ મંડળ જે મહિલા મંડળ છે પીકેડી મહિલા મંડળની શરૂઆત ક્યારે અને કયા ઉદ્દેશ્યથી કરી? રેખાબેન, બહુ સારો સવાલ છે તમારો. 2014માં પરમ કેશવ બાગમાં જ્યારે અમારું એક ઇવેન્ટ હતું અને હું ત્યાં કાર્ય કરતી હતી, ત્યારે અમારા પ્રમુખ શ્રી કિરીટભાઈ તેઓ અમને મળ્યા. તો એમને જસ્ટ વિચાર આવ્યો કે તમે આજે બીજા સમાજ માટે આટલું બધું કામ કરો છો, તો તમે આપણા સમાજમાં આટલું સરસ વર્ક કરો, હું તમને સપોર્ટ કરીશ. અને રિયલી 10 વર્ષ થઈ ગયા જે અમારી કમિટીનો સપોર્ટ મળ્યો, મેનેજિંગ કમિટીનો સપોર્ટ મળ્યો. અને ખાસ તો ઉદ્દેશ એ જ હતો કે સમાજની બહેનો, દીકરીઓ, ભાઈઓ, ભાભીઓ, માસી, મમ્મી બધા જ એક જ ગ્રુપમાં ભેગા થઈ અને એન્જોય કરે અને ખૂબ આગળ વધે અને બધા મળે છે એકબીજાને. એ જોઈને અમને ખૂબ જ આનંદ થતો હોય છે. બસ આ મેઇન ઉદ્દેશ્ય છે. અને સંખ્યા પણ ઘણી છે. સંખ્યા તો 700 મેમ્બર છે. આ તો તમને કહું છું, બાકી તો બેસવાની જગ્યા નથી. પણ બહુ જ કંઈ નહીં કે ગ્રુપનો અને અમારા મેમ્બર્સનો ખૂબ ખૂબ આભાર હું માનીશ કે લોકો એટલું સરસ રીતે મેનેજ કરી લે છે અને શાંતિથી બેસીને કાર્યક્રમને માણે છે. તમે કેવી રીતે આ મંડળની શરૂઆત કરી? 2019માં મને એક વિચાર આવ્યો કે આ 50 પછી જ લગભગ બધી સ્ત્રીઓ થોડી નિરાશ પામે કે ભાઈ છોકરાઓ મોટા થઈ ગયા છે, એ લોકો બધા પોતપોતાના કામે લાગી ગયા છે, કોકના બચ્ચાઓની લગ્નની તૈયારી છે, કોક 55 પછી ઘણી બધી લેડીઝ છે જે બહુ ફ્રી થઈ જાય છે. અને પહેલાં એમને કંઈ માન્યું નથી કેમ કે પહેલાં ઘરના કામો હતા, જવાબદારીઓ હતી અને બહાર નીકળી જ નહોતા શકતા. અમુક ઈચ્છાઓ બી હતી જે પહેલાં નહોતી પૂરી થતી. હવે કેવું છે, સાસુ વહુ બધા સેમ છે, પણ પહેલાં એવું હતું કે અમુક મર્યાદામાં રહીને અમુક વસ્તુ એન્જોય પણ નથી કરી શક્યા. મારી મમ્મીની જ વાત છે કે મારી મમ્મી પહેલાં એમને પેન્ટ પહેરવું હતું, પાર્ટીઓમાં જવું હતું કે અલગ અલગ સંસ્થાઓમાં જવું, પણ ત્યારે કામમાંથી જ નહોતા, ઘરની નાનું હોય પણ તમે બહાર જ ના નીકળી શકો. અને આ ઉંમર છે 55 પછીની જે ઉંમર છે એ નિવૃત્ત થઈ ગયા છે, ત્યારે એમની પાસે કંઈક કરવા માટે હોય બી અને ન પણ હોય. એમની પાસે ઘણો બધો ટાઈમ હોય તો એ ઉપયોગ કરીને એમને કઈ રીતે ઓર ક્રિએટિવ એ લોકો પોતાની લાઈફ એન્જોય કરી શકે, 55ની ઉંમરમાં એ બચપન જેવું કેવું કરી શકે, એ દિમાગ મારા મગજમાં આવ્યું. અને મને એમ થયું કે 50 નીચેના અમારું જ પોતાનું એક ગ્રુપ છે જોઈટ્સ હેરી, તો 55 ઉપર માટે બી કંઈક કરવું જોઈએ. તો મેં જિગ્નેશ જે અમારા મેન્ટર છે એમને બી કીધું કે જિગ્નેશ મને આ એક ઈચ્છા છે. અને મેહુલ પણ હતા, તો મેહુલે અને જિગ્નેશે કીધું કે તું વધ આગળ અટકીશ તો હું છું. સેમ મારા હસબન્ડ એમણે કીધું કે તું વધ ક્યાંય બી અટકીશ તો હું છું, પણ આ કરવું બહુ જ સારું છે. અને રિયલી બેઉ જણ ખુશ હતા અને એમણે કીધું કે તું આ સંસ્થા ખોલ. અને અત્યારે તમે આપણા પ્રોગ્રામમાં જોશો તો જે મહિલાઓ આવીને મન મૂકીને કાર્યક્રમમાં ભાગ લે છે, ઇનામો જીતે છે અને જે હસતા મોઢે ઘરે જાય છે, એ જ મહિનામાં અમારો એક પ્રોગ્રામ હોય, પણ હું આ પ્રોગ્રામથી આવતા પ્રોગ્રામની એ લોકો બી રાહ જોતા હોય ને હું પણ રાહ જોતી હોય. ધીસ ઇઝ આ કામ હું મારા સેલ્ફ સેટિસ્ફેક્શન માટે કરું છું, એ લોકો માટે નથી કરતી, મારા માટે કરું છું. અને આમાં જે અમારી પૂરી ટીમનો સાથ છે, જેવી રીતે કે આપણી સાથે ઇવેન્ટ છે, ઇવેન્ટ માટે વૈશાલી પારસકારાની છે,
એના ઇવેન્ટ પણ એટલા સુપર હોય છે, આપણી ટીમ પણ એટલી સરસ છે, જે હું ક્યાંક પાછળ પડું તો એ આગળ વધીને બધું સંભાળી લે. એટલે આ કેવું મારી એકલીનું નથી, અમે બધા, હા, આની ઇનિશિયેટિવ મેં લીધી, પણ જે રીતે બધાએ સપોર્ટ કર્યું છે અને આમાં મેમ્બર્સ બી એટલું સપોર્ટ કરે છે, કદાચ ક્યાંક હું પાછળ પડું તો એ લોકો મને આગળ લઈ જાય. રેખાબેન, આ જે ખુશી છે એના માટે હું આ બીજા 455 ખોલી લઉં. અને આ વસ્તુ તમને ધ્યાનમાં આવીને તમને એમ થયું કે આ હું ઇન્ટરવ્યૂ લેવું, એના માટે હું તમારી બી આભારી છું. સાચી વાત, અને સારી વાત છે કે આપણે લેડીઝ બીજી ક્યાંય જઈ નથી શકતી. અને બપોરનો આપણો સમય પણ 3 થી 7 નો હોય છે, Yes, કે yes. જ્યારે એ લોકો ફ્રી જ હોય છે, તો એ વખતે તમે એમને ઇન્વોલ્વ કરો છો, એમને અલગ અલગ એક્ટિવિટીઝમાં લો છો. અચ્છા, કાર્યક્રમો કયા લો છો કવિતાબેન તમે? અમે લોકો વધારે તો ધાર્મિક કાર્યક્રમ ફિક્સ રાખ્યું છે કે વર્ષમાં એક ધાર્મિક કાર્યક્રમ, એટલે કે કોઈક વખત જો ગણપતિ કરીએ તો કોઈક વખત માતાજી કરીએ, કોઈક વખત નવરાત્રિ ફિક્સ હોય અમારે દર વખતે, કોઈક વખત કંઈક નવું લઈ આવીએ ધર્મ રિલેટેડ જ, ભજનનો પ્રોગ્રામ કરીએ, જૈન કાર્યક્રમ, વૈષ્ણવ લોકોનો કાર્યક્રમ, એમ અલગ અલગ એટલા બધા સારા. અને એ એવું નથી કે બેઝમાં લઈએ કે આ ચાલો જન્મોત્સવ છે તો ખાલી એમ જન્મોત્સવ ન હોય, સાથે સાથે ડાન્સ હોય, એના રિલેટેડ ડ્રામા હોય, અને એ જ અમારા મેમ્બરો પાર્ટ લઈને ડ્રામા કરતા હોય છે, ડાન્સ પણ એ જ કરતા હોય છે. ડાન્સની કોરિયોગ્રાફી ગોપી, જે અમારી કમિટી મેમ્બર છે, ગોપી મહેતા ને? ગોપી મહેતા એકદમ ફેમસ કોરિયોગ્રાફર છે ઘાટકોપરના, અને બહુ જ સપોર્ટિવ છે. પીકેબી માટે થઈને હંમેશા તે હાજર જ હોય છે. એની ટાઈમ એના ક્લાસનું સેટિંગ કરીને પણ પીકેબીના મેમ્બર્સ માટે થઈને, પીકેબીના પ્રોગ્રામ માટે થઈને હંમેશા અમને હેલ્પ કરતી હોય છે. એ મારી કમિટીમાં જ છે. મારી કમિટીમાં ટોટલ અમે 15 જણા છીએ. કમિટી એક એવી વસ્તુ છે કે કોઈ બી એક વસ્તુ, એક વ્યક્તિથી કોઈ બી કાર્યની સફળતા નથી મળતી. ટીમ વર્ક છે. ટીમ વર્ક છે, 100% ટીમ વર્ક છે. અને ટીમ વર્કની સાથે સાથે ફેમિલીનો પણ સપોર્ટ, હસબન્ડનો સપોર્ટ, બાળકોનો સપોર્ટ. ઘણી એવી ઇવેન્ટ છે કે એમાં અમારા છોકરાઓ અમને સજેસ્ટ કરે છે, અમને કહે છે, આઈડિયાઝ આપે છે નવી કે મમ્મી જન્મોત્સવ કરવો છે કે માતાની ચોકી કરવી છે, પણ કંઈક નવું કરો કે જેથી લોકોને નવું જોવા મળશે. તો આ વખતે જ હું તમને કહું કે અમે દર વખતે માતાની ચોકી આપણી ગુજરાતી ભાઈઓ તથા બહેનોને જ બોલાવતા હોઈએ છીએ. આ વખતે અમે લોકો પંજાબી ટીમ બોલાવી, અને જે રીતે પબ્લિકે, જે અમારા મેમ્બર્સોએ માણ્યું પંજાબી ટીમ સાથે, અને રિયલી કે કંઈક નવું જોવા મળ્યું, અને મને પણ આનંદ થયો કે અમે કંઈક નવું પીરસ્યું અને અમારા મેમ્બરોને કંઈક નવા દર્શન કરાવ્યા માતાજીના, કે ખરેખર આ પ્રોગ્રામ તો કોઈ નહીં ભૂલી શકે. ડાન્સ ગોપી શીખડાવતી હોય છે, અને ફૂલ કમિટી હેલ્પ કરેલી છે. અને એમ કરીને વર્ષના 8 થી 9 પ્રોગ્રામ આપી
અને આખું વર્ષ ધીરે 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 પસાર કરીએ, બધાને એન્જોય કરાવીએ. અને ઓફકોર્સ અમારા દરેક પ્રોગ્રામની પાછળ જમણવાર હોય છે. જમણવાર સમીરભાઈ પારેખ એટલે મિતાલી જે અમારી કમિટીમાં જ છે, સમીરભાઈ હંમેશા ફૂલ સપોર્ટ. આપણે એક આઈટમ બોલીએ પણ હંમેશા 2 થી 3 આઈટમ પીરસે છે. એટલે એમનો પણ હું ખરેખર આભાર માનીશ કે 10 વર્ષથી તેઓ પણ અમારી સાથે જ છે. બહુ સરસ. અને તમારા મંડળના કાર્યક્રમોમાં શું વિવિધતા છે? આપણે કેવી રીતના જે ઉંમર છે એની 55, અમુક કાર્યક્રમો અમારે એ રિલેટેડ જ કરવા જોઈએ. પણ મને ઘણીવાર અમે ડિઝાઇન કરી લઈએ, હું થોટ આપું, પણ મેં જોયું છે બચપન કરતાં બી વધારે એન્જોય કરે છે. જે રીતે એ બધા આવે, અમે કેવી રીતના છે કે નવરાત્રિમાં ઉમે છે એ લોકો, અમે પણ નથી, એ થાકતા નથી. અમે થાકી જઈએ પણ એ નથી થાકતા. પછી આરતી ડેકોરેશન, રંગોલી ડેકોરેશન, એવું બી અલગ અલગ ઘણું બધું. અમે કુકિંગ કોમ્પિટિશન પણ રાખીએ છીએ, કુકિંગ શો પણ રાખીએ છીએ, હાસ્ય પણ રાખીએ, હાસ્ય સંમેલન જેવું પણ હોય છે, ડાયરો હોય છે. પછી અલગ અલગ તહેવારો પણ હોય છે, જેવી રીતના રક્ષાબંધન, પછી મહેંદી રસમ. પણ મને એમ હતું કે લગ્નોત્સવ હોવું જોઈએ. તો મેં વૈશાલીને કીધું કે આપણે લગ્નોત્સવ કરવું છે, જેમાં બારાત, દુલ્હન બધું જ હોવું જોઈએ. અમે બધાએ સાફા બાંધ્યા હતા, દુલ્હા પણ આવ્યા હતા, મજાન પણ આવી હતી, મહેંદી રસમ થઈ હતી, એવો એક કાર્યક્રમ. એટલે એવી રીતના બી અમે અલગ અલગ જે બધા તહેવારો બી હોય છે, રક્ષાબંધન છે કે કહું છું ને, કોઈ બી પ્રસંગ પણ હોય, પછી લોરી હોય, પછી એ તો જે આપણે જે ખબર છે ગેમ્સ રમી, લૂડો નહીં, બધું અંતાક્ષરી, મિતાક્ષરી, એવી રીતના કરીને અલગ અલગ અમે બધા એમાં લગભગ 300 થી 350 લેડીઝ બધી જ પાર્ટ કરી શકે, લઈ શકે અને રમી શકે. અને એવા કાર્યક્રમ રાખે જેમાં બધા એન્ગેજ હોય, અને એ જે નજારો છે એ જોવા જેવો છે. અને બને એટલી એવી બધી પ્રવૃત્તિ રાખીએ કે જેમાં આપણું સમાજ ઇન્વોલ્વ હોય, સમાજમાં આપણે એ લોકો બધી વસ્તુ એન્જોય કરી શકીએ. એમાં જાણકારી પણ હોય કે પેલા લગ્નો આવી રીતના થતા હતા, લગ્નો ગીતો આવા હતા, પરંપરા. હા પરંપરા. જે હવે કેવું અત્યારે અમુક નવી જનરેશનને નથી ખબર. એટલે લગ્ન ગીત કરીએ તો લગ્ન ગીતમાં કઈ કઈ લગ્નોત્સવ હતું, તેમાં કયા કયા હોય, એ કેવી રીતના આપણી સાથે કઈ રીતે હોઈ શકીએ, એ બધું મીન્સ એમાં અમે લઈએ. લગ્ન ગીત લઈએ, જાન પ્રસ્થાનમાં કઈ કઈ વસ્તુ જોઈએ, ફટાણા પણ ઘણા સરસ, ફટાણા પણ બોલે, હા એવું. પછી નવરાત્રિમાં બી કેવી રીતના અમે માતાજીની ગરબીની સ્થાપના કરીએ. એટલે પેલા માતાજીની છબી, પછી ગરબો, એ બધું લઈને અંદર પ્રસ્થાન કરીએ અને પછી નવરાત્રિ ચાલુ કરીએ. અને અમારી આટલા વર્ષથી, હવે 5 વર્ષ થયા અમારી સંસ્થાને, દર વખતે મહાઆરતી તો હોય જ. બધાના હાથમાં દીવા હોય, દીવા આપણી સંસ્થાની બધી કમિટીઓ જેવા મેમ્બર્સ આવે એમના હાથમાં આપે, અને મહાઆરતીનો નજારો જોવા જેવો છે. અને એ વખતે મને લાગે છે 500 લેડીઝ ક્યાંય નહીં, કોઈ વાતો નહીં, ખાલી આરતી માં એકદમ લીન થઈ જાય. આપણે ગુજરાતી આમે ભક્તિ ભાવમાં તો માનતા જોઈએ Yes, yes, yes. અને એવો કાર્યક્રમ હોય તો બધાને એમાં ઇન્વોલ્વ થવાનો ને થોડો ભાવ પણ આવે. હા, એટલે અમે લગભગ એવી રીતના જ કરીએ કે બધા એમાં પાર્ટિસિપેટ કરીને કરી શકે તો એ પ્રોગ્રામની મજા અલગ છે. સાચી. એવી રીતના એટલે કહે કેવું ઘણી બધી સાંસ્કૃતિક વસ્તુઓ ને ઘણું બધું અલગ અલગ ચાલતું હોય છે. કેમ્પ પણ હોય છે, એવું નથી. આપણે મેડિકલ કેમ્પ પણ રાખીએ, મેડિકલ ચેકઅપ્સ પણ રાખીએ, એવું બધું જ હોય છે. મૂવી હોય, ડ્રામા પણ હોય, ગુજરાતી ડ્રામા પણ રાખીએ છીએ આપણે. અને ગુજરાતી મૂવી ને તમારે ત્યાં પણ આપણે જોઈએ. હા, ગુજરાતી મૂવી, ગુજરાતી ડ્રામા. એટલે અમારું એવી રીતના છે કે વર્ષના 8 થી 9 પ્રોગ્રામ ધ્યાન રાખીએ કે લાસ્ટ યરના રિપીટમાં ના થાય. તો જ બધાને નવીનતા મજા મળશે. આવે, મજા આવે. એક નવરાત્રી રિપીટ થાય કારણ કે એ આપણું ને ફેસ્ટિવલ એના વગર છે. ચાલે જ નહીં. અને આપણું ગુજરાતીના પગ જ જન્મતાની સાથે જ આપણા પગ નાચતા Yes. નાચતા સાચી વાત એટલે છે. આપણી લેડીઝો માટે નવરાત્રી તો મહત્વની મહત્વની છે. છે. એ અમે નથી ક્યારે મિસ નથી કરતા. અને નવરાત્રીમાં કમસે કમ 800 થી 1000 લેડીઝ આપણા પરમ કેશવ બાગના કમ્પાઉન્ડમાં મસ્ત રીતે ગરબા રમે છે, ઝૂમે છે ને મજા કરે છે. બહુ આનંદની વાત છે ને આ રીતે જ આપણે આપણી સંસ્કૃતિ, જે પરંપરા છે, સંસ્કારો છે, એને આ કરવાથી જ ભવિષ્યની પેઢીને ખબર પડે કે આ બધું શું થઈ રહ્યું છે, કેવી રીતે હોય છે, અને એ લોકોને જાણકારી મળે. નહીં તો આજે છોકરાઓ ભણવાની પાછળ આ બધા પર ફોકસ નથી કરતા જેટલું આપણે કરીએ. એટલે આ તમે એક રીતે તો સારું જ સમાજને જાગૃત કરો Yes, છો yes. આપણી
પરંપરાથી. અને હું તમને જો એક પણ એ વસ્તુ પણ કહેવા માંગુ છું કે અમે 5 વર્ષ પહેલા એક મોટો શો કર્યો, અત્યારના પણ અમારો એક શો છે. એ શો અમારા આખા સમાજના ફેમિલી લોકો પાર્ટ લે છે. અચ્છા. હા, અમે તો લઈએ, અમારા હસબન્ડ પણ પાર્ટ લે, અમારા બાળકો લે, નાના મોટા, અમારી દીકરીઓ પરણી ગઈ તો એ લોકો પણ પાર્ટ લે. એટલે કે કેટલું બોન્ડિંગ થાય છે. 5 વર્ષ પહેલાના જે શોમાં અમને રિસ્પોન્સ મળ્યો, અત્યારના એનાથી ડબલ રિસ્પોન્સ છે. હમણાં 23 સમાજના છે. જેટલા હોય નાનાથી લઈને બધા વૃદ્ધ સુધી બધા જ એમાં બધા જ પાર્ટ એમાં part લે લેશે. અને આખું ખૂબ જ સમાજ જ મહેનત છે. મેનેજિંગ કમિટી કિરીટભાઈ રામાણીનું આખું જે કમિટી ગ્રુપ છે, પ્લસ અમારું કમિટી ગ્રુપ, અમે 15 જણા અમારું જે ગ્રુપ છે, બધા ભેગા થઈને એક ભવ્ય શો કરી રહ્યા છીએ. એના માટે હું તમને લોકોને ઇન્વાઇટ મોકલાવીશ જ કે રિયલી તમે એન્જોય કરશો. જે થીમ લીધો છે, અત્યારે હું ડિક્લેર નહીં કરું એ થીમ, તમે જોશો તો ના, તમને ના, ખ્યાલ એનો આવશે. આખો આનંદ જ આનંદ અલગ જ છે. અલગ હશે. એ પછી તમે પાછા અમને કહેશો કે ઇન્ટરવ્યુ લેવો છે. અચ્છા, કારણ કે 5 વર્ષ પહેલાનું મને 5 બી વર્ષ પહેલાનું બહુ નથી સરસ ખ્યાલ હતું, આવતો. પણ અત્યારના એકથી પણ વધારે સરસ કરશો. પણ તમે આ રીતે ફેમિલીને જોઈન્ટ કરો છો તો મને એમ લાગે છે કે તમારા છોકરા છોકરીઓ પણ આમાં એકબીજા સાથે હા, સંબંધથી પણ જોડાતા yes, હશે yes. નહીં? ઘણા બધાના થયા છે. થાય છે ને એ Yes. રીતે. કારણ કે સમાજના જ લોકો જ્યારે મળે છે આ રીતે તો એકબીજાથી નજીક આવે છે તો સંબંધો આ રીતે જ જોડાતા હોય છે. અને તો અમારા જોડાયા પણ હશે. સમાજમાં આપણું ને આપણું સમાજ હોય હા, એટલે ઈ ફરક બી બહુ પડે. દીકરીઓ પરણીને વસઈ ગઈ છે, વાપી ગઈ છે, તો પ્રોગ્રામ માટે થઈને વાપી, વસઈ, વલસાડથી એ લોકો કાર્યક્રમમાં આવે આપણા છે. પરમ કેશવ કેશવ અચ્છા, બાપુ. ઓહો. એટલું બધું ઉત્સાહથી એ લોકો આવે એ ખબર છે કે તમે ડેટ પહેલેથી જાહેર હા, કરો છો. એટલે એ હા. લોકોને ટિકિટ કઢાવવાની હોય અને એ લોકો ટિકિટ કઢાવે પહેલા પણ મને પૂછી લેતા હોય છે કે ફિક્સ છે ને. હા. બોરીવલી, કાંદીવલી, બોમ્બે ની પાર્લાથી તો આવે આવે જ, જ. પણ આજે વાપી, વલસાડથી આવવું એ લોકો માટે હેટ્સ ઓફ છે. અને ખરેખર. ખરેખર એ લોકો એન્જોય કરે છે. ખરેખર. અમને એમ થાય કે એ લોકો આટલું બધું સરસ આવતા હોય જો ક્રાઉડ, તો અમારી પણ એવી જ ઈચ્છા હોય ને એવી જ અમારી મહેનત હોય કે એ લોકોને એવું સરસ પીરસીએ કે 15-20 દિવસથી મનમાં રહેવું જ જોઈએ. રહેવું પછી તો બીજા કાર્યક્રમની ને પછીના 15 દિવસ ઈ વેઇટ કરે. વેઇટ Wait કરે. કે આ કાર્યક્રમ ક્યારે હશે? ત્યારે હશે તો એ લોકો આવી જશે ફરી પાછા ને કંઈક નવું જોઈને જશે. નહીં, મેં આ તમે જે બધું કહો છો ને એ મેં સાંભળ્યું પણ છે ટીકેબી મહિલા મંડળને તમારા જોયેલ માટે કે આ બંનેના કાર્યક્રમોની અમે વેઇટ કરતા હા. હોઈએ છીએ. અને ઈ તો છે અમે બે છીએ પણ અમે એકબીજાની ડેટ હા, અમે પણ હંમેશા adjust કરીએ. એડજસ્ટ કરીએ. કારણ કે તમે એની કમિટીમાં પણ Yes, છો. અમારી કમિટી તો ઠીક છે પણ તો પણ અમે લોકો વિચારી લઈએ કે કેમ કે કેવું ઘણા બધા મેમ્બર્સોને છે ને બંનેમાં હોય. Common હોય છે. બંનેમાં, હા, અને ઘણા. ઈ અમારામાં સંપ છે કે અમે પહેલા જ કરી દીધી કે કવિતાબેન તમારું ક્યારે છે, ઈ મને કહેશે નિહારિકા તારું ક્યારે છે, અને અમે અલગ જ રાખીએ. એટલે કેવું કે અમે બેનપણી પહેલા છીએ, હા. કમિટી પછી છીએ. Committee પછી. અચ્છા. અમારા હા, બંનેનો good. intro એની પહેલા થયેલો એને છે. પહેલા થયેલો છે. પહેલા અમે અમે બે મળ્યા છીએ. we are પછી family અમે- friends અને Yes. પછી we are committee. મારી ચેનલના વિડીયો પસંદ પડે તો લાઈક કરજો, શેર કરજો, બેલ આઇકન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરો.